મેં તો ઘણી સ્પષ્ટતા કરી કે બેટા આવું લાગે, અને પછી બાપુ આમ કે એનું કાંઈક પ્રમાણ. હવે આમ બૌદ્ધિક રીતે પૂછાય તો બધા પ્રમાણની વાત હોય ને. આમ તો જો કે હું કહું એટલે માની જ લે, પણ પ્રમાણ એટલે મેં એમ કહ્યું કે એના માટેની એક ચોપાઈ રામાયણમાં છે દીકરા. ઘાવની ચોપાઈ, પીડાની ચોપાઈ. એક સૂલ કાગભૂસુંડી કા એક પીડા એક ઘાવ અને ભૂલાતો નથી. એક પીડા એક શૂળ, એક એવું એક શૂળ મારામાં પેદા થયું છે. એક શબ્દ જોજો તુલસી મોહી મને ગોસ્વામીજી કહે એક જ પીડા, જગતની કોઈ વ્યાધિ મને નથી, એક જ પીડા. એક મોહી મુझे बिसरन का, મને ક્યારેય ભૂલાતી નથી એ પીડા. એ ઘાવ વાગ્યા કલેજે ઘાવ, ગુરુ ના વાગ્યા કલેજે ઘાવ. એક એક સૂલ મોહી સોનું ખા ગઈ. આ નીલગિરી પર્વત ઉપર રહેતા રહેતા હે ગરુડ 27 કલ્પો વીતી ગયા છે આ કાગડાને. તું તો કાલ હવારનું છોકરું છો, અને 27 કલ્પ વીત્યા તો એ ઘા રૂજાતો નથી. ગુરુ કર કો હે મને સીલ ગુરુ કરે કોમલ શીલ સુભા. મોટે ભાગે હો સાહેબ, મોટે ભાગે એવું છે કે બાપનો સ્વભાવ છે ને ભૂલાઈ જાય એવું બને. બાપ તો ક્યારેક બે થપાટી મારી દેતા હોય, આમ બાપની વાત જુદી, પણ બેનો શૂળ કોઈ દી ભૂલાય નહીં. એક ગુરુ નિષ્ઠ અને ગુરુનું શૂળ ભૂલાય, અને એક માનું વિસ્મરણ. માનો ભૂલાય સાહેબ, માનો નિરંતર. પણ ગુરુપદ તો માં તો હજી માની લો કે એક પ્રાકૃત ધારા છે, પણ આ તો પ્રાકૃત પર. એટલે આમ ચિત્રકૂટમાં બેઠો હોય ત્યારે આવી વાતો થાય. ગુરુ કર મારા ગુરુનો સ્વભાવ કોમળ, એનો શીલ એ મને હે ગરુડ 27 કલ્પ થયા તોય ભૂલાતા નથી. એવું ગુરુપદ